કે તારા આ કામમાં મારી સંપૂર્ણ સંમતિ છે. આના ઉપર થોડુંક વિચારીએ કે આ ધૃતરાષ્ટ્રના જેવી જ આપણે પણ ક્યારેક જીવનમાં ભૂલ કરીએ છીએ. આપણે પણ આવી ભૂલ કરીએ છીએ ક્યારેક. ઘણા લોકો પોતાના છોકરાને કહે તારે આવું બધું ખાવું પીવું હોય ને તો મારા દેખતા નહીં હો. એનો અર્થ શું? હું ના જોઉં એ રીતે તું આવું બધું ખાઈ પીએ તો મને વાંધો. અર્થ તો આજ ને. તો એક માતા પિતા તરીકે આપણે આપણા સંતાનને ખોટી વાતમાં આ રીતે પ્રોત્સાહન આપીએ એ કેટલું યોગ્ય? એ વિચાર આપણામાંથી કેટલા કરતા હશે? બીજો પ્રસંગ આવ્યો. વિદુરે વિચાર્યું કે આટલો મોટો અધર્મ કહેવાય, સગો કાકો ભત્રીજાને આ રીતે ઘરમાં પૂરીને સગાવી દે, અહીં રહેવાનો આપણો ધર્મ નહીં. બીજો પ્રસંગ આવ્યો. યદા સભાયાં કુરુદેવ દેવ્યા કેશાવમર્ષમ સુતકર્મ કર્યમ નવારયામાસ નૃપસ્નુષાયા સ્વાશ્રૈર્હરન્ત્યા કુચકુંકુમાની. પાંડવોને દ્યુતરંબા બોલાવ્યા. શકુનેના કપટથી પાસા અવળા પડતા ગયા. ધર્મરાજ હારતા ગયા. પોતાની જાત પણ દાવ ઉપર મૂકી દીધી, હારી ગયા. ત્યારે શકુનીએ કહ્યું, હજુ તમારી પાસે વસ્તુ છે, મૂકો ને. જીતશો તો હારેલું બધું મળશે પાછું. હવે અમારી પાસે કંઈ ના રહ્યું. અરે ના કેમ રહ્યું? આ તમારી દ્રૌપદી રહીને, મૂકો એને. ભૂલી ગયો ધર્મરાજ કે દ્રૌપદી એ વસ્તુ છે કે વ્યક્તિ છે? પણ પાંડવોએ પોતાની જાતને પણ મૂકી હતી. એ પાંડવોએ જીતવાના મોહમાં દ્રૌપદીને મૂક્યા. શકુનીના કપટથી પાસા અવળા પડ્યા, હાર્યા. દુશાસનને આજ્ઞા કરી, જાઓ એ દ્રૌપદીના કેશ ઝાલીને સભામાં ખેંચી લાવો. મહાભારતમાં આમ લોહી ઉકળી જાય એવું વર્ણન છે આખું. દુર્યોધનને આજ્ઞા કરી, ખેંચો એના વસ્ત્ર. શું દુર્યોધન આટલો બધો પાપી હતો? પણ જ્યારે પણ શબ્દો બોલીએ ત્યારે વિચારીને બોલો. શબ્દો ઉપરનો સંયમ નહીં હોય તો ઘર ઘરમાં મહાભારત ઊભું થશે. ઘર ઘરમાં. મહાભારત એના મૂળમાં દ્રૌપદી અને ભીમસેને શબ્દો ઉપરનો સંયમ ગુમાવ્યો. એમાંથી એક મોટું મહાભારત ઊભું થયું.
બહુ જાણીતો પ્રસંગ છે કે રોજ ધર્મરાજ યુધિષ્ઠિરનો વૈભવ જુએ રાજસુ યજ્ઞમાં, અને દુર્યોધન એનો સ્વભાવ તો અદેખો. અને અદેખા સ્વભાવ વાળો ક્યારેય સુખી થતો નથી. એ નીચે ને નીચે જ પડતો રહે છે. શું કામ જીવનમાં કોઈની અદેખાઈ કરવી? ભગવાને જે આપ્યું છે એનો આનંદ કેમ ન લેવાય? એ વિચારે આ યુધિષ્ઠિરને બીજા 4 ભાઈ છે, તો મારે બીજા 99 છે, કાલે હું મારો પણ વટ દેખાડી દઉં. મકામ પર આવી ભાઈઓને કોઈ કાલે સારામાં સારા વસ્ત્રો આભૂષણો સજો. યુધિષ્ઠિર પણ જુએ આપણો વૈભવ. આમ બીજે દિવસે આમ સુંદર સજી ધજી દુર્યોધન નીકળ્યા. હવે સભામાં જવા માટેના 2 માર્ગ હતા. એક પુરુષ તરફનો માર્ગ, એક સ્ત્રી તરફનો માર્ગ. દુર્યોધને વિચાર કર્યો કે આ મારો બધો વૈભવ પાંડવોએ જોયો, એમાં શું દ્રૌપદીએ જોવો જોઈએ. એટલે સ્ત્રીની સભા તરફથી ચાલ્યા. આ સભામાં એટલી બધી કારીગરી કે ડગલે ને પગલે ભૂલા પડતા જાય. દેખાય આમ રસ્તો, દરવાજો, અને ત્યાંથી જવા જાય એટલે ભીત સાથે માથું અથડાય, એટલે પાછા વળે. દેખાય સુંદર ફૂલ, એના ઉપર ભ્રમર, અને એ ફૂલ લેવા જાય ત્યારે ચિત્ર હોય. આમ ડગલે ને પગલે ભૂલા પડતા આગળ જતા 2 હોજ આવ્યા. એક હોજ કાચનો, આમ પણ ત્યાં હલતું ચાલતું પાણી, પ્રત્યક્ષ પાણી દેખાય. આમ આગળ જતા બીજો હોજ, એ પાણીનો હોજ પણ કાચ જેવું સ્થિર, એમાં મોઢું જોઈ લો, દર્પણ જેવું. પેલો હોજ આવ્યો, આ પાણી જ. હવે એમાં થઈને જવાનું, બીજો રસ્તો નહીં. એટલે પાણીમાં જેમ આપણે કપડાં ઊંચા લઈ સાચવીને પગ મૂકીએ, એમ દુર્યોધને પગ મૂક્યો તો કાચ, પગ ઠચકાયો. એટલે મનમાંથી બીક નીકળી ગઈ. અરે આ તો ટાઈલ્સ છે, લાગ્યા આપણને પાણી જેવા. એટલે ટાઈલ્સ ઉપર ધામ 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 કરતા દુર્યોધન આગળ પહોંચી ગયા. હવે આગળ બીજો હોજ આવ્યો. આમ સ્થિર કાચ જેવો દેખાય. વિચાર કર્યો કે જો પેલો આમ કાચ જેવો હોજ હતો એવો આ બીજો. એટલે આમ એમાં ધમ કરીને પગ મૂકવા ગયા, તું પાણી, થયો ધબાકો, પડ્યા દુર્યોધન. એટલે બધા હસ્યા. આમ પડવું હોય ને તો એકાંતમાં પડવું, હા, બધાની વચ્ચે ના પડવું. એક તો બધાની વચ્ચે પડીએ ને એટલે આપણને જોઈને બધા હસે. પછી આપણને વાગે, એ બીજું દુઃખ. અને ત્રીજું, પાછા ઘણા આમ ડાયા આવે, આપણને ઊભા ના કરે, પણ કે તમને બહુ વાગ્યું. અરે ભાઈ, વાગ્યું પછી પણ પેલા ઊભા તો કર. અને જ્યાં દુર્યોધન પડ્યો કે દ્રૌપદીએ ને ભીમસેન બોલી ઉઠ્યા, અંધસ્ય અંધાહા, આંધળાનો છોકરો આંધળો,
એને ન દેખાયું પાણી કે ન દેખાયો કાચ. આ શબ્દો દુર્યોધનને ઘા કરી ગયા. આ શબ્દો બોલવાની કોઈ જરૂર નહોતી. આ તો દુર્યોધન એનું અપમાન કરવા. દ્રૌપદી જેવા સંયમ ન રાખી શક્યા, ભીમસેન જેવો પણ નહીં. ક્યારેક આવા આવેશમાં આવીને આપણા બોલાયેલા શબ્દો મહાભારત ઊભું કરી દે છે. દુર્યોધને કહ્યું, ખેંચો એના વસ્ત્રો. હું તો આંધળાનો છોકરો છું ને, આંધળો, મારે ક્યાં જોવું છે? આ એનું પરિણામ. તેથી કોઈ ગુજરાતી કવિએ કહ્યું, વિચારીને વીર ઉચ્ચારતું વાણી. વાણી બોલતા પહેલા 100 વાર વિચાર કરીને બોલો. મનમાં આવે તે ના બોલો, ફાવે તેમ ના બોલો. કોઈના હૃદયને આમ ઘા કરી જાય એવું ન બોલો. નહીં તો રામાયણ સર્જાશે કે મહાભારત સર્જાશે. ઘણા લોકો આમ બહાદુર કે મારો તો સ્વભાવ, હા, સાચે સાચું કહી દઉં. પણ પછી તમને કોઈ સાચે સાચું કે ત્યારે એ સાંભળવાની શક્તિ નથી હોતી. સત્યમ બ્રુયાત, સાચું બોલો, પણ પ્રિયમ બ્રુયાત. આમ મીઠું લાગે એવું બોલો, કડવું લાગે એવું નહીં. નહીં તો કેટલું ભયાનક આ પરિણામ છે શબ્દોનું. કે દુર્યોધન કે હું આંધળો છોકરો, મારે ક્યાં, મને ક્યાં દેખાય છે? ખેંચો એના વસ્ત્રો. દ્રૌપદીએ જોયું કોઈ એની લાજ રાખનાર નથી. ત્યારે એને ભગવાનના નામનો પોકાર કર્યો. હે કૃષ્ણ દ્વારિકાનાથ, કિન ન જાનાસી મામ. હે દ્વારિકાનાથ કૃષ્ણ, આજે આ કૌરવોના સાગરમાં હું ડૂબી રહી છું, શું તને ખબર નથી? મામ ઉદ્ધર, મારો આમાંથી ઉદ્ધાર કર. એ જ ક્ષણે ભગવાન આવ્યા. દુશાસન એક સાડી ખેંચે તો નીચે બીજી, એ ખેંચે તો ત્રીજી, એ ખેંચે તો ચોથી. કોઈ પુરાણની કથા નથી, પણ સંતોમાં એવી પ્રસિદ્ધિ 999 સાડીનો ઢગલો થયો. દુશાસનને ચક્કર આવ્યા, બેભાન થઈને પડ્યો. $999 કેમ? તો સંતો કથા કહે છે, પુરાણની નહીં. એક વાર દ્વારિકાનાથ ભગવાનને શેરડી ખાવી હતી. શેરડી લઈને બેઠા, તે ભગવાન આમ દાંતથી ચીરિયા ઉતારે તે તો શોભે નહીં, એટલે આમ ચપ્પુ લઈને શેરડી છોલવા બેઠા. પણ ભગવાને કોઈ દાડો કોઈને છોલેલો નહીં. એમાં તો હોશિયાર આપણે, એક હાથમાં આવે અને છોલી નાખતા વાર નહીં. તે ભગવાનની આંગળીમાં ચપ્પુ વાગ્યું, લોહી નીકળવા લાગ્યો. હવે પાટો બાંધવાનો. રાણીઓ ઘરમાં ચીંદડું શોધવા ગઈ, પણ ચીંદડું ના મળે.
એટલામાં શ્રી દ્રૌપદી આવ્યા. પ્રભુ આમ હાથ પકડીને બેસી રહ્યા છે, લોહી ટપકી રહ્યું છે. અરે ભાઈ, આટલું વાગ્યું અને પાટો નથી બાંધ્યો. એટલે ભગવાન કે બધી પાટો શોધવા ગઈ છે, એટલે બેઠો છે. અરે પાટો શોધવા જવાનો હોય, તરત રૂકમણીએ પાલવમાંથી સાડી ફાડી પાણીમાં પલાળી ભગવાનની આગળ એ પાટો બાંધી દીધો. ભગવાન એના ઉપર આમ હાથ ફેરવ્યા કરે, આમ જુએ. દ્રૌપદીએ સહજ પૂછ્યું, ભાઈ આ પાટો ભારે ભારે બંધાયો? ભારે એટલે કઠિન બંધાયો, ભાર લાગે? ભગવાન કે બેન, આ પાટો ભારે ના લાગે. મેં તને બેન કહી, પણ આજ સુધી તને વીર પસલીમાં એક પણ સાડી નથી આપી. પણ આજે તે મારે માટે તારી કિંમતીમાં કિંમતી સાડી ફાડી મારી આગળ એ પાટો બાંધ્યો. આ મારા ઘરમાં બધી 16,008 અને દરેકના કબાટમાં 16,000 સાડીઓ, અને બધી મારી અપાવેલી, એમના બાપને ઘેરથી એકેય નહીં લાવેલી. પણ જ્યારે આજે મારી આંગળીએ પાટો બાંધવાનો હતો, ત્યારે એકનો પણ જીવ ન ચાલ્યો કે સાડી ફાડી પાટો બાંધે. અને બહેન, તો તારી આવી કિંમતી સાડી ફાડી મને પાટો બાંધે, મને ભારે ના લાગે? ભગવાન શું કરતા હતા? પાટાના તાર ગણતા હતા, અને તાર 999 થયા. તો જ્યારે આજે દ્રૌપદીને જરૂર પડી, તારે એક એક તારની એક એક સાડી બનાવી, પૂરી પાડી, લાજ રાખી. જગતમાં મૂડી કરતા વ્યાજ વધુ લઈ લાજ લેનારા ઘણા છે, પણ મૂડી કરતા વ્યાજ વધુ આપી લાજ રાખનાર ભગવાન સિવાય કોઈ નથી. બીજો વિદુરજી કે આ તો મોટો અધર્મ કહેવાય, અહીં રહેવાય નહીં આપણાથી. પડી રહ્યા. દ્રૌપદીની લાજ રહી ગઈ ને, હવે આ ઉંમરે ક્યાં જવાના? પડી રહ્યા. હવે નક્કી થયું 12 વર્ષના વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ કરે તો આ પાંડવોને એમનો અડધું રાજ્ય આપવું. પાંડવોના વનવાસ પૂરા થયા, એમના તરફથી અડધું રાજ્ય માંગવા કોણ જાય? દુનિયાના અનુભવની કહેવત તો એવી કે ચડતીમાં સૌનો સાથ, પડતીમાં કોઈનો સાથ નહીં. પણ સિદ્ધાંત એ છે, જેનું કોઈ નહીં એનો ભગવાન. આજે ભગવાન પાંડવોના દૂત બની આવ્યા હસ્તિનાપુરની રાજસભામાં. ધૃતરાષ્ટ્રની બાજુમાં સિંહાસન પર બિરાજમાન થયા. ભગવાન કે તમારા કરાર પ્રમાણે 12 વર્ષના વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ પાંડવોએ પૂર્ણ કર્યો. એમના તરફથી અડધું રાજ્ય માગવા આવ્યો છું, અડધું રાજ્ય આપી દો. ધૃતરાષ્ટ્ર વિચારમાં પડી ગયા કે જો હું પાંડવોને અડધું રાજ્ય આપી દઉં તો અડધા રાજ્યમાં એ 5 અને બાકીના અડધામાં મારા 100.
તો મારા છોકરાઓના ભાગે શું આવે? એટલે આ ઉસ્તાદ ધૃતરાષ્ટ્ર એ કે જુઓ કૃષ્ણ, પાંડવો પોતાને પારકા માનતા હોય તો ભલે, પણ હું તો એવું માનું છું મારે 100 દીકરા નહીં, મારે તો 105 છે ને મને તો બધાય સરખા જ છે, એટલે મારે તો રાજ્યના ભાગ સરખા પાડવાના છે. એટલે 106 ભાગ 105 ભાગ પાડું. કેવો ઉસ્તાદ! પાંડવોને 5 જ ભાગ મળે ને બાકીના 100 ભાગ એ તાણી જાય. તો ભગવાન એમ છેતરાય એવા નહીં. હા, ભગવાન એના કરતા હોશિયાર. ભગવાન કે ધૃતરાષ્ટ્ર, તારા હૃદયમાં જો આટલો બધો સદભાવ છે અને તું આટલું બધું છોડવા તૈયાર, તો હું તને પાંડવો તરફથી કહી દઉં, 5 ગામ આપને, એક એક ગામમાં રહેશે ને તને આશીર્વાદ આપશે. ધૃતરાષ્ટ્ર તો રાજી થઈ ગયો કે 5 ગામમાં પતી જતું હોય તો એના જેવું રૂડું શું. એણે કહ્યું ભલે ત્યારે કૃષ્ણ, હું તો 5 ભાગ આપવા તૈયાર, પણ તમારે 5 ગામ લઈને સમાધાન કરવું હોય તો મને કોઈ વાંધો નથી, તમે કહો તે 5 ગામ આપી દઉં. ભગવાન કે કોઈ લખવા બેસાડ, તારો સ્વભાવ પાછળથી ફરી જવાનો છે, એટલે લખાવતું, હું લખાવું છું, લખી લે. ઇન્દ્રપ્રસ્થમ વૃકપ્રસ્થમ જયંતમ વારણાવતમ. આ ઇન્દ્રપ્રસ્થ એ તો એમણે વસાવેલું છે, એમને આપી દે કામ. બીજું આ હસ્તિનાપુરનું આ ગામ એ આપી દે. ત્રીજું જયંત, ચોથું મૂળ પુરુષ, એની ભૂમિ કુરુક્ષેત્ર 100 યોજન એ આપી દે. ને 5મું તારી ધ્યાનમાં આવે તો કોઈ આપી દેજે, મારે માગવું નથી. ધૃતરાષ્ટ્ર વિચારમાં પડી ગયા, શું આ કૃષ્ણે 5 ગામ માગ્યા? ના ના, 5 ગામ નહીં, પણ એની પૂર્વ પશ્ચિમ સીમા માપવામાં આવે તો અડધા રાજ્ય કરતા વધારે જાય છે. જો કૃષ્ણ, આ તો આપવા લેવાનું, મારે બધાની કુટુંબમાં સલાહ લેવી પડે, પછી મારાથી જવાબ અપાય. ભગવાન કે તારે જેની સલાહ લેવી હોય એને લેજે, જેને પૂછવું હોય તે પૂછજે. હું તને છેલ્લી વાત કહી દઉં, આ મેં માગ્યા તે 5 ગામ, અને એ આપવાની તૈયારી ન હોય તો 6ઠું ગ્રામ, એનું નામ સંગ્રામ, એને માટે તૈયાર રહેજે. બહાર નીકળતા કૃષ્ણને દુર્યોધને સૈન્યને સેનાપતિથી પકડી લીધા. બાંધી દો, અને બહાર ન જઈ શકે, પૂરી દો કેદમાં. અને ભગવાને પોતાનું આમ અગ્નિ સ્વરૂપ પ્રગટ કર્યું. બધા બળવા લાગ્યા. ભીષ્મ જેવાએ કહ્યું, મૂર્ખ દુર્યોધન, યુદ્ધ થતા થશે, આજે બધાને ક્યાં બાળી નાખે છે, જ્યાં જઈને ક્ષમા માગ. હવે દુર્યોધન કહેવા લાગ્યો, કૃષ્ણ, મેં તો જરા ગમ્મત કરી, એમાં તમે આટલા બધા ગુસ્સે થઈ ગયા? ભગવાન કે હું ગુસ્સે ક્યાં થયો? આ તો તે ગમ્મત કરી તો મેં ગમ્મત કરી. પણ કૃષ્ણ,
આ બપોર થવા આવ્યું, ક્યાં મુકામ કરશો? આ ગામના તો તમે અજાણ્યા, મેં તમારા મુકામની વ્યવસ્થા રાખી છે. હા, આ દુશાસનના મહેલમાં તમે આમ જુઓ ને એનો મહેલ, તો તમારી દ્વારકાને ભૂલી જાઓ. ત્યાં તમારો મુકામ રાખ્યો છે. અને સવારનું કંઈ ખાધું નહીં હોય તમે, તો આ ગામમાં ભૂખ્યા ક્યાં અથડાશો? મારે ત્યાં તો રોજ વહેલી રસોઈ થઈ જાય. અમે બધા તો વહેલા જમી લઈએ, રોજ એટલી બધી રસોઈ થાય, વધે, નાખી દેવું પડે. તો આ બધું વધેલું અમારે કાઢી નાખવાનું છે. તો તમે ભૂખ્યા હો તો જરાય શરમાશો નહીં, તમારું પેટ અહીં ભરી લો. શું આ કૃષ્ણ, આ જમાડવાનો કોઈ આ વિવેક હતો આવો? પણ ઘણા લોકો એવા કે બોલવા બેસે એટલે બસ બોલવું જ, પછી શું બોલે છે એનો વિચાર ના હોય. બસ બોલવું એટલે બોલવું, કઈ વિચાર નહીં. સાસરે જમાઈ આવ્યા એટલે સાસુમાએ કહ્યું, બહુ સારું કર્યું. હા, જો 2 મિનિટ મોડા આવ્યા હોત ને તો આ બધું કૂતરાને નાખવા જતી હતી. હવે આ કોળીઓ પેલાને ગળે ઉતરે કઈ રીતે? કૂતરું દેખાય. કૃષ્ણે દુર્યોધનને એની ભાષામાં જવાબ આપ્યો કે દુર્યોધન, તારે ત્યાં બધું વધ્યું હોય ને નાખી દેવાનું હોય તો તારા ગામમાં તારા જેવા ભૂખ્યા કૂતરા બહુ ભટકે છે ને ખવડાવી દે છે. તારા ગામમાં મારું ઘર છે, મારી વ્યવસ્થા છે, મારી ચિંતા તારે કરવાની જરૂર નથી. આવ્યા ભગવાન વિદુરને ત્યાં, પ્રેમથી પધરાવ્યા. વિદુર, આજે હું અહીં જમવાનો છું. વિદુરની આંખમાં આંસુ આવ્યા. નાથ, આજે મારે ત્યાં ભાજી બનાવી છે. બસ મારે આજે ભાજી જ ખાવી છે. વિદુર, 56 ભોગ તો એટલા બધા ખાધા કે પેટ ખરાબ થઈ ગયું છે. મારે ભાજી ખાવી છે. એમાંથી હું કોઈને નહીં આપું, આ બધી ભાજી મારી. ભગવાન પ્રેમથી આરોગ્યા. હવે એક વાતનો વિચાર અહીં કરવો પડે. ભગવાન પોતાની વ્યવસ્થા સ્વતંત્ર નહોતા કરી શકે એમ વિદુરને ઘેર શું કામ આવ્યા? વિદુરને ઘેર શું કામ રહ્યા? વિદુરને ઘેર શું કામ ખાધું? પણ ભગવાન વિદુરને ત્યાં એટલા માટે આજે આવ્યા, વિદુરનો દુસ્સંગ છોડાવવો છે. કૌરવોનો સંગ એ દુસ્સંગ હતો, એ છોડાવવો હતો. માટે ભગવાન વિદુરને ત્યાં પધાર્યા છે. અને જ્યાં સુધી ભગવાનનો સંગ નથી થતો ત્યાં સુધી દુસ્સંગ જતો નથી. ભગવાનનો સંગ થાય તો જ દુસ્સંગ જાય, નહીં તો નહીં. આ બહુ વસ્તુ બહુ સમજાય એવી છે. હા, લગભગ 11:30 થવા આવ્યા, 9:30
11:30. એટલે 2 કલાક થવા આવ્યા કથામાં. તો આ 2 કલાક કથામાં ન બેઠા હોત અને ઘરમાં બેઠા હોત તો આવા ડાયા થઈને આપણે બેઠા હોત ખરા? નહીં, બધો ક્યાંય ટીવી ચાલ્યો કર્યો હોત કે ક્યાંય પાણી પીધું હોત કે ક્યાંય નાસ્તો ફાક્યો હોત કે ક્યાંક ફોન કર્યો હોત ને, તો આ કથામાં બેઠા એટલો સમય તો આપણો દુસ્સંગ છૂટ્યો જ. આ તો પ્રત્યક્ષ અનુભવ છે આપણને. માટે જીવનમાં થોડો ભગવાનનો સંગ કરતા રહીશું તો દુસ્સંગથી બચી શકાશે, નહીં તો દુસ્સંગથી બચાશે નહીં. ધૃતરાષ્ટ્ર કુટુંબીજનો એનો મત લે છે, પૂછે છે કે આ કૃષ્ણ આવ્યા છે, પાંડવોના તરફથી અડધું રાજ્ય માગે છે, આપણે આપીશું કે નહીં? તે બધા ધૃતરાષ્ટ્રના પક્ષપાતી દુર્યોધનના એ કે પાંડવોને રાજ્ય શું કરવું છે? પાંડવોને રહેવાના ઘર આપો ને ખાવા પીવાનું આપો, એમને વહી રાજ્ય શું કરવાનું? એમને જરાય નહીં આપવાનું. આ બધામાં શ્રી વિદુરજીનો વારો આવ્યો. આવ્યા રાજ્યસભામાં. ધૃતરાષ્ટ્ર કે ભાઈ વિદુર, આ પાંડવોના તરફથી કૃષ્ણ દ્વારકાનાથ અડધું રાજ્ય માગવા આવ્યા છે, આપણે એમને અડધું રાજ્ય આપીશું કે નહીં? ત્યારે અજાત શત્રુ પ્રતિયચ્છદાયમ તિતિક્ષતો દુર્વિષહંતવાગઃ. ધૃતરાષ્ટ્ર આખા રાજ્યના અધિકારી પાંડવ, એ તો પાંડુ રાજા મરી ગયા, છોકરાઓ નાના નાના હતા, તારે રાજ્ય સાચવવાનું આવ્યું. તો રાજ્યનો માલિક નહીં, તારે ત્યાં થાપણ મૂકી હતી. હવે જ્યારે એના વારસદાર ઉંમરલાયક થઈ જાય ત્યારે એમની થાપણ પૈના હિસાબ સાથે એને આપી દેવી જોઈએ. આખા રાજ્યના અધિકારી પાંડવ તારી પાસે અડધું રાજ્ય માગે છે, એ આપવામાં વિચાર શું કરવાનો? આપી દે. ચાલો તને એમની બીક ન હોત તો જુદી વાત, પણ સભામાં બેઠેલો ભીમસેન જ્યારે ગર્જના કરે છે ને, ત્યારે તારા ધબકારા તો વધી જાય છે. પણ હાથમાં આવેલું છૂટતું નથી. કદાચ તું વિચારતો હોઈશ એ 5 છે અને મારા 100 છે, તો 100ની સામે 5નો હિસાબ શું? 100ના ટોળા સામે 5નો બહુ હિસાબ નહીં. પણ ધૃતરાષ્ટ્ર જરા યાદ કર, પાર્થાંસ્તુ દેવો ભગવાન મુકુંદ ગૃહીતવાન સાક્ષિત દેવદેવ આસ્તે સ્વપુર્યામ યદુદેવ દેવો વિનિર્જિતાશેષ નૃદેવ દેવ. એ 5ના ભેગો 6ઠ્ઠો છે એને કેમ ભૂલી જાય છે?
કોણ? કૃષ્ણ ભગવાન. એમની સાથે જ આજે તારે ત્યાં દૂત થઈને આવ્યો છે પાંડવોનો. પણ જ્યારે પોતાની દ્વારિકામાં હોય છે ત્યારે 56 કરોડ યાદવોનો નાયક એક કૃષ્ણ. અને ધૃતરાષ્ટ્ર એ 56 કરોડની સામે તારો હિસાબ શું? તારા 100 દીકરાઓનો હિસાબ શું? એની પાછળ 56 કરોડનું પીઠબળ છે. એ શાંત છે ત્યાં સુધી જે સમાધાન થાય તે કરી લે. અને જે દિવસે એને ક્રોધ આવશે તો તને ને તારા છોકરાઓને પગ મૂકવા માટે ધરતી નહીં મળે. ભાઈ વિદુર, મને થાય છે કે હું આપી દઉં અડધું રાજ્ય, પણ મારો મોટો દીકરો દુર્યોધન ના પાડે છે. જ્યાં દુર્યોધનનું નામ આવ્યું, બહુ દિવસથી વિદુરજીને રોષ હતો. આજે બોલી ઉઠ્યા છે, સયેષ દોષ પુરુષદ્વિરાસ્તે ગૃહાન પ્રવિષ્ટોયમ અપત્યમત્યા ઉષ્ણાસી કૃષ્ણાદ વિમુખ ગતશ્રી. દુર્યોધન શું કરે છે? ધૃતરાષ્ટ્ર, જે દિવસે દુર્યોધન જન્મ્યો ત્યારે ધરતીકંપ થયા, આકાશમાંથી ઉલ્કાઓ વરસી, કૂતરા ભસવા લાગ્યા, શિયાળવા રડવા લાગ્યા, ગધેડા ભૂંકવા લાગ્યા, આકાશમાં પૂંછડિયા તારા દેખાયા. મેં આવી તને કહ્યું, આ છોકરો કશાય કામનો નથી, એને ઉકરડે નાખ્યા. જો કુલની શાંતિ ઈચ્છતો હોય તો હજુ તારે ત્યાં બીજા 99 જન્મવાના છે. પણ પુત્રની આસક્તિમાં તેનો ત્યાગ ન કર્યો. ત્યારે કુરુકુલનો ક્ષય કરાવનારો ક્ષયના વ્યાધિ જેવો કલયુગનું સ્વરૂપ, ચાંડાલનો અવતાર ધૃતરાષ્ટ્ર કુલની કુશળતા ઈચ્છતો હોય તો દુર્યોધનની વાત માનતો નહીં. એ તો કલયુગ છે. સભામાં બેઠેલો દુર્યોધન આ બધું કેવી રીતે સાંભળી લે? પાછા 4 જણા એને ચડાવનારા મળ્યા. સકર્ણાનુજ સૌ બલેના. કર્ણ, શકુની અને દુશાસન. જો તું કાકા કાકા કહેતો હતો ને, કાકા જો સભામાં તારે માટે બોલે છે, સાંભળ. અને એમણે ચડાવ્યો. દુર્યોધન ઉભો થઈ ગયો, પગ પછાડી ગર્જના કરીને કહેવા લાગ્યો, કૈન મત્રોપજોઆવ જિમ્મમ દાસ્યા સુતમ યદ બલેનૈવ પુષ્ટા. આ દાસી પુત્ર વિદુરને અહીં સભામાં કોણે બોલાવ્યો? મારો રોટલો ખાઈને જીવે છે અને મારું અપમાન કરતા એને વિચાર નથી આવતો. નિર્વાસ જતામ આશુ. મારો એને ધક્કા મારા ગામની બહાર કાઢી મૂકો. મારો ઉપકાર માને કે હું એને જીવતો જવા દઉં છું. ભ્રાતોપરો મર્મ સુતાડી તોપી. પોતાના ભાઈના દેખતા એનો દીકરો કાકાનું અપમાન કરે, પણ પેલો આંધળો બોલી શકતો નથી. મારા ભાઈને કહેનાર તું કોણ? શ્રી વિદુરજી નીકળી ગયા. ધનુષ બાણ હતા,
ઢાલ તલવાર હતી. આ રાજચિહ્ન હતા. હસ્તિનાપુરની રાજધાનીના મહામંત્રી તરીકેના આ ચિહ્નો હતા. શસ્ત્ર ઉતારી દરવાજે મૂકી દીધા જતા જતા. હવે શસ્ત્ર લઈને ગયા હોત કે શસ્ત્ર મૂકીને ગયા, એમાં શું ફેર પડ્યો? આપણને તો બહુ એમાં ફેર ન લાગે, પણ મહાપ્રભુજીને ઘણો મોટો ફેર લાગે છે. એને કોમેન્ટ્સ કરતા, જો વિદુરજી શસ્ત્રો સાથે ગયા હોત તો એક જુદો અર્થ હતો, અને શસ્ત્રો ઉતારીને મૂકીને ગયા તો એક અર્થ આખો બદલાઈ જાય છે. જો શસ્ત્રો સાથે વિદુર ગયા હોત તો આ સભામાંથી પોતાના હૃદયમાં વેર લઈને ગયા. વખત આવશે ને ત્યારે હું જોઈ લઈશ. આ વેર લઈને ગયા એ અર્થ થાત, પણ શસ્ત્રો ઉતારીને દરવાજે મૂકી દીધા એનો અર્થ એ હૃદયમાં વેર નથી. નિર્વૈર હૃદયે ગયા વિદુરજી. પ્રભુના ભક્તો પોતાના હૃદયમાં કોઈના પ્રત્યે વેર રાખતા નથી. કેટલા એક એક શબ્દના ઊંડાણમાં શ્રી મહાપ્રભુજી આપણને લઈ જાય છે. અને આવી કથા આપણને કેટલી સાંભળવા મળતી હશે. ખરેખર બલિહારી છે મહાપ્રભુજીની કે શ્રી એક એક શબ્દના હૃદયને સ્પર્શ કરી એનું વ્યાખ્યાન કરે છે. સનેર્ગત કૌરવ પુણ્ય લબ્ધઃ. ભાગવત કે છે આજે કૌરવોના ઘરમાંથી વિદુર નથી ગયા, કૌરવોનું પુણ્ય ગયું. ઘરમાં બધા પુણ્યશાળી ન હોય, એકાદું વ્યક્તિ પુણ્યશાળી હોય, એના પુણ્ય આખો પરિવાર લીલા લહેર કરતો હોય. પણ જ્યારે ઘરનું પતન થવાનું હોય ત્યારે ઘરમાંથી પુણ્યશાળીના પગલા જતા રહે છે. અત્યાર સુધી કૌરવ પાંડવ ઘણીવાર ઝઘડ્યા હશે, પણ કોઈ મર્યા નથી. પણ હવે પુણ્ય ગયું એટલે મૃત્યુ આવી. રાવણના ઘરમાં પુણ્યશાળી વિભીષણ, અને વિભીષણ હતો ત્યાં સુધી કોઈનો વાળ વાંકો નહીં થયેલો. પણ જ્યારે રાક્ષસ કુળના સંહારનો સમય આવ્યો ત્યારે વિભીષણ નીકળી ગયા છે ત્યાંથી. એમ કૌરવોનું પુણ્ય એ વિદુર, આજે વિનાશનો સમય આવ્યો ત્યારે પુણ્ય નીકળી ગયું ત્યાંથી. સનેર્ગત કૌરવ પુણ્ય લબ્ધ ગાજાહ્વય તીર્થ પદાની. ઘરમાંથી બધું જાય તો જવા દેવું, પણ પુણ્યને ન જવા દેવું. પુણ્ય જશે તો પતનને આવતા વાર લાગતી નથી. આ વાત ભાગવત કહે છે. અનેક તીર્થોમાં ફરે છે. કાલે ન તાવત યમુનામુપેત્ય. કેટલેક સમયે શ્રી વિદુરજી યમુનાના કિનારે આવ્યા વૃંદાવનમાં. ત્યાં ભગવત ભક્ત શ્રી ઉદ્ધવજી મળ્યા. 4 મિલે 64 ખીલે બીસ રહે કરજોડ. બંનેનું પદ સમાન. એક દ્વારકાના મહામંત્રી, બીજા હસ્તિનાપુરના મહામંત્રી. બંનેનું જ્ઞાન પણ પ્રચંડ, અને બંને ભક્ત પણ સમાન.
એકબીજાને ભેટી પડ્યા. શ્રી યમુનાના કિનારે વૃંદાવનમાં સામાસામી બે વૃક્ષ, એની નીચે બે ભગવદીએ બેઠા. ભગવત વાર્તા શરૂ થઈ. કહો ઉદ્ધવ, દ્વારકાથી આવો છો? તો શ્રી કૃષ્ણ અને બળદેવજી આનંદમાં બિરાજે છે. ત્યાં પ્રભુના પુત્રો એક એક જાય તો વિશ્વને જીતીને આવે, એ બધા કુશલ છે. પ્રભુની રાણીઓ તો એવી કે ઇન્દ્રાણી પણ એની પાસે ઝાંખી લાગે, એ બધા કુશલ છે. અને વસુદેવજી, શ્રી વસુદેવજી તો એવા કે એમની બહેનોને એવું લાગે આ અમારો ભાઈ નથી, અમારો બાપ છે. અમારા બાપે અમારી આટલી કાળજી ન લીધી હોત, એટલી કાળજી અમારા ભાઈએ લીધી છે. અને દ્વારકામાં પાંડવોના પણ સમાચાર આવતા હશે. બધા કેમ છે? જ્યાં વિદુરે ઉદ્ધવને પ્રભુના પ્રશ્નો પૂછ્યા, ભગવત વાર્તા પૂછી, બે ક્ષણ તો ઉદ્ધવજીને લાગ્યું આ હું, અમારા કૃષ્ણ બેઠા છે. શનકૈર ભગવલ લોકાન નૃલોકમ પુનરાગતા. થોડી વારે ભાન આવ્યું, હું ક્યાં ને કૃષ્ણ ક્યાં. હવે તો મને હજારો ગાઉનો, હજારો વર્ષનો વિયોગ થયો, અને વિયોગનું સ્મરણ થતા જ ઉદ્ધવજીની આંખમાંથી ઘર ઘર આંસુ વહેવા લાગ્યા. ભાઈ વિદુર, તમને કોના કુશળ કહું? કૃષ્ણરૂપી સૂર્યનો અસ્ત થયો, કાલરૂપી અજગર એવો આવ્યો કે આખો સમુદ્ર દ્વારિકાને ગળી ગયો. યાદવોને રહેવાના ઘર પણ ન રહ્યા. અહીં બળદેવજી રહેતા હતા, અહીં કૃષ્ણ રહેતા હતા, અહીં વસુદેવ રહેતા હતા. ઘરના ઘર આ સાગર ગળી ગયો. ભગવાન સુદામા પધાર્યા, મને આજ્ઞા કરી, ઉદ્ધવ અમારું જ્ઞાન હૃદયમાં ધારણ કરી અને તું ચાલ્યો જા બદ્રિકાશ્રમ. જગતને જ્ઞાનની ખોટ પડે તો પુરાતી નથી. વ્યક્તિની ખોટ તો પુરાય છે, પણ જ્ઞાનની ખોટ એ નથી પુરાતી. હું જતો તો બદ્રીનાથજી, પ્રભુની આજ્ઞાથી માર્ગમાં વિદુર તમે મળ્યા. કો હવે કોના કુશળ કહો? ઉદ્ધવ, તમે તો ભાગશાળી, ભગવાનના મુખથી તમને જ્ઞાન મળ્યું. મારું ભાગ્ય એવું ક્યાંથી હોય? પણ તમને જે ભગવાને જ્ઞાન આપ્યું યોગ્ય લાગે તો એ જ્ઞાન તમે મને ના આપો, એ જ્ઞાનનો ઉપદેશ તમે મને ન કરો.
ઉદ્ધવ કે વિદુર, હું દ્વારકાથી નીકળ્યો, જુનાગઢ સુધી આવ્યો, મને મનમાં થયું હજુ પ્રભાસમાં પ્રભુના દર્શન થતા હશે, લાવું જઈને પ્રભુના દર્શન તો કરી લઉં. છેલ્લા હું ગયો પ્રભાસમાં. યાદવાસ્થલી થઈ ગઈ હતી. હજારો શબ પડ્યા હતા, ઢગલા. એમાં કૃષ્ણના પરિવાર હતો. એક પીપળાના વૃક્ષ નીચે કૃષ્ણ બિરાજેલા, જમણા ચરણ ઉપર ડાબો ચરણ, એમાં બાણ વાગેલું. ત્યાં પ્રભુના કેટલાક અનન્ય ભક્તો હતા. ત્યારે ભગવાને કહ્યું, આ ભૂતલ છોડતા પહેલા, અહીં મારા બધા ભક્તો છે, મારો વિદુર નથી. બસ આ સાંભળતા વિદુરની આંખમાંથી આંસુનો પ્રવાહ. કૃષ્ણે એવું કહ્યું, મારો વિદુર? મેં તો એની કોઈ એવી સેવા નથી કરી, મેં એનામાં એવો કોઈ પ્રેમ નથી કર્યો. અને કૃષ્ણ એવું કે મારો વિદુર? કે આહા, મારો વિદુર. જ્યારે કોઈ મોટા પુરુષ, કોઈ સંત, કોઈ મહાત્મા એવું કહી દે તમે મારા, તો માનવું કે આપણે તરી ગયા. અને તે વખતે ત્યાં મૈત્રેય મુનિ હતા. એમને કહ્યું, મારો વિદુર તમારે ત્યાં આવે, આજ્ઞાન એને આપજો. તમારી ભલામણ કરી છે, આપ ત્યાં જાઓ, એ તમને જ્ઞાન આપશે. થોડોક સમય બંને ભગવદીએ શ્રી યમુના કિનારે વિતાવ્યો. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પધાર્યા, વિદુરજી કનખલમાં મૈત્રી મુનિના આશ્રમમાં આવ્યા છે. દ્વારેદ્યુનદ્યા ઋષભ કુરુણામ મૈત્રેયમાસેન મગાત બોધામ. શ્રી ગંગાના કિનારે મૈત્રેયનો આશ્રમ છે. આશ્રમમાં રહ્યા, થોડી સેવા કરી. એક દિવસ આવી મૈત્રેય મુનિને પ્રણામ કર્યા અને પ્રશ્ન કર્યો, સુખાય કર્માણી કરોતિ લોકો નતૈ સુખમ વાન્ય દુપાર રમવા. જગતમાં જે કોઈ માનવ કામ કરતો હશે, સુખ માટે જ કરતો હશે. કોઈ પણ માનવ મને દુઃખ મળે માટે કામ ન કરે, સુખની આશાથી જ કામ કરે. તો સુખ માટે કરેલા કામ, એમાંથી દુઃખ કેમ મળે છે? આજે કામ કર્યું અને 6 મહિનાનું ફળ કેમ મળે છે? અને કર્મ માર્ગ જો આવો હોય તો મનુષ્ય શું કરવું? તમે કહો કે ભગવાનની ભક્તિ કરવી, પણ આ જગતનો માનવ ભગવાનની ભક્તિ કેવી રીતે કરે? તાન શોચ્ય શોચાન. આ જગતમાં શોક કરવા જેવા તો એ છે જે પ્રભુનું નામ લઈ શકતા નથી.
ભગવાને એને આવો ઉત્તમ માનવ દેહ આપ્યો અને તે પણ મફતમાં આપ્યો. હા, ભેટ આપી. આજના જમાનાનો તો 3-4 વર્ષનો બાળક એ નર્સરીમાં ભણતો હોય ને, અને ત્યાં કોઈ એને આમ ચોકલેટ આપે ને તો તરત એ છોકરો કે, હા અંકલ થેન્ક યુ. પેલી ધૂળ જેવી ચોકલેટ કેમતી ના હોય, પણ એને પણ જો કોઈ આપે તો પેલો છોકરો તરત કે થેન્ક યુ. તો જે ભગવાને આપણને આ મનુષ્ય દેહ કરોડો રૂપિયા ખર્ચવા છતાંય ન મળે એ આપણને ભેટમાં આપ્યો, અને આપણે ભગવાનને થેન્ક યુ ન કહીએ તો આપણે કેવા કૃતજ્ઞ કહેવાઈએ. થોડો તો આભાર માનીએ એનો. એણે આપણને આ મનુષ્ય દેહ આપ્યો. એક વાર તો એના ચરણમાં પ્રણામ કરીએ, એક વાર તો હૃદયથી બોલીએ શ્રી કૃષ્ણ શરણમ મમ. આટલી આપણામાં કૃતજ્ઞતા નહીં તો આપણા જેવા કૃતજ્ઞ બીજા કોણ? મૈત્રી મુનિ કે, વિદુરજી, આવું બધું જાણવાની તમને ઈચ્છા થાય એમાં કોઈ આશ્ચર્ય નથી. આપ તો પૂર્વજન્મના યમરાજા, પણ એક માંડવ્ય મુનિના શાપથી 100 વર્ષના શૂદ્ર થયેલા. તમારા શૂદ્રપણાનો સમય પૂર્ણ થઈ ગયો. હવે તમને આવી બધી જિજ્ઞાસા જાગે એમાં કોઈ આશ્ચર્ય નથી. જો વિદુરજી, જ્યારે આ સૃષ્ટિ નહોતી બની ત્યારની ભગવાનની લીલા ભગવાને વિચાર કર્યો, મારું હસ્તી હું હોઉં કે ન હોઉં બે સમાન છે. ભગવાનને ઓળખનાર, ભજનાર, કે ભગવાનની જોડે યુદ્ધ કરનાર કે વૈર કરનાર, આવું બીજું કોઈ જ ન હોય તો એકલા ભગવાન હોય તો સરખા, ન હોય તો પણ સરખા. જેવી રીતે દુનિયામાં કંઈ જોવાનું જ ન હોય તો આંખ હોય તો સરખી ને ના હોય તે સરખી. ગતિ નામનું તત્વ જ ન હોય, ચાલવાનું જ ન હોય તો પગ હોય તો સરખા ને ન હોય તો સરખા. તો ભગવાનને ઓળખનાર, ભજનાર, એની જોડે ઝઘડો કરનાર, આવું કોઈ બીજું તત્વ જ ન હોય તો ભગવાનને લાગ્યું મેને અસંતમિવાત્માનમ, હું હોઉં તોય સરખો છે, ન હોઉં તોય સરખો છે. તેથી ભગવાને આ બ્રહ્માંડનું સર્જન કર્યું, એના દેવોને ઉત્પન્ન કર્યા. એ તત્વના દેવોએ ભગવાનની સ્તુતિ કરી. એ આખું એક વિજ્ઞાન. આંખ તો આંખમાં જોવાનું કામ કોણ કરે છે? હવે આંખે જે જોયું
એ જ્ઞાન આત્મા સુધી કોણ પહોંચાડે છે? આખી એક વિજ્ઞાનથી ભરેલી એક કથા એ કઈ? વિદુરજી, આ જે બધી કથા તમને વર્ણન કરું છું, મારી કલ્પનાની નથી. એ જ્ઞાન તો પરંપરાથી મને મળેલું છે, તે તમને કહું છું. જ્ઞાન અને મંત્ર બે પરંપરાથી આવેલા હોવા જોઈએ, તો જ એનામાં સામર્થ્ય હોય છે. પુસ્તક કે પેપરમાં મંત્ર વાંચીને જપ કરીએ એનું ફળ નથી મળતું. એની પાછળ કોઈનું તપ જોઈએ, ત્યાગ જોઈએ. એ દ્વારા આવેલો મંત્ર અદ્ભુત ફળ આપે છે. તો વિદુરજી, આજે જે આ જ્ઞાન તમને હું આપું છું તે શંકર્ષણે શેષ ભગવાને સનતકુમારને એ જ્ઞાન આપેલું. સનતકુમારે એ જ્ઞાન સાંખ્યાયન નામના ઋષિને આપ્યું અને સાંખ્યાયન મુનિ એમના બે શિષ્ય એક પરાશર મુનિ અને બીજા બૃહસ્પતિ. પરાશર મુનિએ એ જ્ઞાન મને આપ્યું. એ જ્ઞાન આજે હું આપને વર્ણન કરું છું. પછી એ બ્રહ્માંડ, એમાં બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી અને પ્રભુને વર્ણન કરે છે. યદ્યધિયાત ઉર્ગાય વિભાવયંતી તત્તદ્વપો પ્રણયસે સદનુગ્રહાય. ભગવાનનો ભક્ત જેવા સ્વરૂપનું ધ્યાન કરે ને, ભગવાન એને માટે એવું સ્વરૂપ લે છે. ભગવાન એને માટે એવું સ્વરૂપ લઈ લે છે. ભક્તના મનોરથ ભગવાન પૂરો કરે છે. એમાં કઈ નવાઈ નહીં. નાનો બાળક દાદાને કે, દાદા તમે ઘોડો બનો ને મારે બેસવું છે, તો પેલા દાદા પાછા એને માટે ઘોડો બને. આ બધા અંશ આપણામાં ક્યાંથી આવ્યા છે? ભગવાનમાંથી. કે પ્રભુના ભક્તો ભગવાનના જેવા સ્વરૂપના દર્શનની ઈચ્છા કરે, ભગવાન એને એવા એવા સ્વરૂપે એને દર્શન આપે છે. એ બ્રહ્માએ 10 પ્રકારની સૃષ્ટિ કરી. આ સૃષ્ટિમાં સૌથી પહેલા વનસ્પતિ ઉત્પન્ન થયા. વનસ્પતિ, વિજ્ઞાન પણ એવું કહે છે પહેલા વનસ્પતિ ઉત્પન્ન થઈ. પણ જો વિજ્ઞાનને પૂછીએ પહેલા વનસ્પતિ કેમ ઉત્પન્ન થઈ, તો જવાબ નથી. હા, અને આપણા વેદ ઉપનિષદ એની પાસે જવાબ છે કે સૌથી પહેલા વનસ્પતિ એટલા માટે ઉત્પન્ન થઈ કે પછી જન્મ લેનાર માનવ એને રહેવા માટે વનસ્પતિ જોઈએ, એને પહેરવા માટે વનસ્પતિ જોઈએ, અને એને ખાવા માટે વનસ્પતિ જોઈએ. માટે પહેલી વનસ્પતિ જન્મી છે આપણે ત્યાં.
આ વિચાર છે. પેલા વનસ્પતિના જ ઘર હતા ને, લાકડાના જ ને. પછી આ સિમેન્ટ કોન્ક્રીટ તો આવ્યો. પહેલા તો કપાસના જ કપડા પહેરતા હતા ને, પછી સિન્થેટિક આવ્યા. અને ખાવાનું પણ દાળ ચોખા આ બધી વનસ્પતિ. સાવ ખોટો ઇતિહાસ આપણને ભણાવવામાં આવ્યો કે માનવ એ તો પહેલા માંસાહારી હતો, કાચું માંસ ખાતો હતો, પછી અગ્નિ મળ્યો એટલે શેકીને ખાવા લાગ્યો. એને કપડાનું જ્ઞાન નહોતું. આપણો ઇતિહાસ એવું નથી માનતો. આપણો ઇતિહાસ તો માનવ જન્મ્યો ત્યાર પહેલા વનસ્પતિ ઉત્પન્ન કરી, એના માટે ઘર બનાવવા માટે લાકડું તૈયાર કર્યું, એને પહેરવા માટે કપાસ, એના વસ્ત્રો તૈયાર કર્યા, અને એને ભોજન માટે અન્ન પણ તૈયાર કર્યું. માનવ એ માંસાહારી નહોતો, એમાં બીજું પ્રમાણ. ભગવાને શાકાહારી અને માંસાહારી પ્રાણી એના દાંત જુદા બનાવ્યા છે. માંસાહારીનું ડંચર જુદું અને શાકાહારીનું ડંચર જુદું. વાઘ માંસાહારી તો એના દાંત આમ તીણા. કૂતરું માંસાહારી તો એના દાંત પણ આમ તીણા ને આમ લાંબુ. બિલાડી પણ માંસાહારી એટલે એના દાંત આમ તીણા. હવે ગાય, ભેંસ, ઘોડો, બળદ આ બધા શાકાહારી, તો એના દાંત તીણા નહીં, એક સરખા. એના દાંત જુદી જાતના. હવે આપણા દાંત કોને મળતા છે? વાઘના દાંતને કે સિંહના દાંતને કે કૂતરાના દાંતને કે વરુના દાંતને કોને મળતા છે? આમ ગાયના દાંતને મળતા, આમ ઘોડાના દાંતને મળતા આપણા દાંત. આ દાંત શું કહે છે કે માનવ જન્મ્યો ત્યારથી માંસાહારી નથી. એ તો પછી બીજાના સંગે માંસાહારી થયો છે. અને માનવે જો માંસાહાર કરવો હોય ને, કોઈ વાંધો નહીં, પણ ડોક્ટરને ત્યાં જવું, આ દાંત પડાઈ નાખવા, અને પછી વાઘના જેવા, સિંહના જેવા, કૂતરાના જેવું આમ દાંતનું ચોખ્ઠું બનાવડાવું, અને પછી એ પહેરીને માંસાહાર કરવો હોય તો વાંધો ના આવે. પણ ભગવાને આપણને જન્મ આપ્યો ને જે દાંત આપ્યા તે માંસાહાર માટે નહીં, વેજીટેરિયન ખોરાક માટે આપ્યા છે. આ વૈજ્ઞાનિક વિચારધારા એ પણ આપણને માંસાહાર માટે ના પાડે છે. ઘણા લોકો એવું માને કે આ શાકભાજી ને આ બધું તો એ પશુનો આહાર, અને મનુષ્ય તો માંસ ખાય. આમ એમને જવાબ આપણે શું આપીએ? પણ એક અંગ્રેજ કવિ, બહુ જ જાણીતો, બર્નાર્ડ શો, બહુ મોટું નામ એનું, એના મિત્રો સાથે આમ જમવા બેઠેલો ને એને વેજીટેરિયન એની ડીશ આ જોઈને બધા મિત્રો કહેવા લાગ્યા
તું તે માણસ છું કે કોણ? આ તો ઢોર પશુ ખાય આ બધું. માણસ તો જો આ નોનવેજ ખાય. આટલી તને સમજ નથી. એટલે એને હસતા હસતા એના મિત્રોને જવાબ આપ્યો, ભાઈ મને માફ કરજો, ભગવાને મને સ્ટમક આ પેટ આપ્યું છે ને એ ખાવા જેવી વસ્તુ અંદર મૂકવા માટે આપ્યું છે, નહીં કે ભગવાને મને જે પેટ આપ્યું છે ને તે મરેલા પશુઓને દાટવાનું કબ્રસ્તાન બનાવવા માટે. આ સમજ એક અંગ્રેજ કવિ પાસે હતી. એ સમજ જ્યારે આપણા લોકોમાં ભૂલાઈ ગયેલી જોઈએ ત્યારે ઘણું દુઃખ થાય એવી વાત લાગે છે. તો માનવ મનુષ્ય કેવો એકલું સુખ પચાવી શકે નહીં. એની જોડે દુઃખ હોય તો જ સુખનો આનંદ આવે. હા, માનો આપણને કોઈ આમ ડીશમાં એકલો શીરો જ આપે તો શીરો ખાવાનો બહુ આનંદ આવે ખરો? નહીં. ખાઈએ જુદી વસ્તુ, પણ એની જોડે થોડું અથાણું હોય કે પાપડ હોય તો શીરાનો આનંદ. એકલો શીરો ખાવામાં આનંદ નહીં. એમ એકલું સુખ હોય તો માનવ પચાવી શકતો નથી. એની જોડે થોડું દુઃખ હોય ને તો જ સુખનો આનંદ મનુષ્ય ભોગવી શકે. થોડા વર્ષો પહેલા એક સર્વે થયો હતો. એનો રિપોર્ટ એવો હતો, દુનિયાભરમાં સુખીમાં સુખી માણસ નોર્વેમાં છે. અને પછી લખ્યું હતું વધારેમાં વધારે માણસ આત્મહત્યા નોર્વેમાં કરે છે. એટલું સુખ માનવ પચાવી શકતો નથી. જેમ દુઃખ પણ અસહ્ય એમ એકલું સુખ પણ સહેવાતું નથી. સુખની જોડે થોડું દુઃખ હોય ને તો જ માનવને સુખનો આનંદ સમજાય છે. અને માનવને નવરા બેસી રહેવું ના ગમે. કંઈ ને કંઈ કામ જોઈએ. ભગવદ્ ગીતા કે છે, કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહા. 100 વર્ષ જેવું છે પણ પથારીમાં પડ્યા પડ્યા નહીં, કામ કરતા કરતા જેવું છે. અને માણસની પાસે કામ ના હોય ને તો વહેલો મરી જાય. કામ જોઈએ. અને કામ ન હોય ને તો કામ ઊભું કરવું પડે. એક બેન એમને ત્યાં ગયો. મેં કહ્યું શું કરો છો? કબાટ ગોઠવું. મેં કહ્યું આ બધી વસ્તુ બજારમાંથી લાયા? મેં કબાટમાં જ હતી. પણ આજે વિચાર્યું કંઈ કામ નથી તે લાવ કબાટ ગોઠવું. તો અંદર હતું તો બહાર કાઢ્યું ને પાછું અંદર મૂકે. તો ભાઈ અંદર તો મૂકેલું જ હતું, શું કામ બહાર કાઢ્યું? પણ ના, કંઈ કામ વગર માનવને ગમે નહીં. કઈ ને કઈ કામ. અને પરદેશમાં સૌથી મોટી મુશ્કેલી ઉંમરલાયક માણસો માટે છે તો કામ શું કરવું? ઘરમાં બેઠા બેઠા સમય નથી જતો. પરાધીનતા એ કે બહાર કોઈ લઈ જાય ત્યારે જવાય. ના રિક્ષા મળે, ના બસ મળે, કશું નહીં. આ પરાધીન દશા. બહુ વર્ષો પહેલા હું ગયો, લગભગ 84માં. LAમાં
ત્યાં મને મંદિરમાં લઈ ગયા. ત્યારે મેં એક વાત કરેલી, સાચી હોય ખોટી હોય ગમે ના ગમે એ જુદી વસ્તુ, પણ એક વિચાર આવ્યો એટલે કહી દીધો કે અહીં આ મંદિરમાં આટલા પૈસા નાખ્યા, એનો અર્થ શું? હું આડે દિવસે ગયેલો કે ચાલુ દિવસમાં ભગવાન ને પૂજારી બે જ હોય. એ તો ભગવાનનું નસીબ હોય તો કોઈ ત્રીજાનું મોઢું જોવા મળે, ને તો કોઈ દેખાય નહીં. હા, શનિ રવિ લોકો આવે, પણ આને બદલે તમે એવું કર્યું હોય કે આ ગામમાં કેટલાક સુખી લોકો પણ હોય, એમના ઘરમાં કેટલાક રૂમ એવા પણ હોય કે જે વપરાતા ન હોય, બસ મોટું મકાન લીધું હોય, પછી છોકરા ભણવા બીજે જતા રહ્યા હોય, બીજે કામે લાગી ગયા હોય, એટલે મોટું લીધેલું ઘર આમ ખાલી લાગે. એને સાફસૂફ કરવાનો કંટાળો આવે એવું લીધું હોય. તો એવાના ઘરમાં આપણે મંદિર બનાવીને ભગવાનને પધરાઈએ તો કેવું? અને પછી એક નિયમ કે આ ગામમાં જેને ત્યાં સિનિયર સિટીઝન હોય, એ જેમ નાના છોકરાને બેબી સિટિંગમાં મૂકીને કામ ઉપર જાય, એમ ઘરડા વૃદ્ધોને આ મંદિરમાં મૂકીને જાય. અને એ વૃદ્ધો સેવા કરે, ભોગ ધરે, પ્રસાદે ત્યાં લે, ને બધો જેમનો સમય સવારથી સાંજ સુધી જાય. અને પેલા સાંજના કામ પરથી ઘેર જાય ત્યારે એમને લેતા જાય. તો વૃદ્ધોને સમય ક્યાં પસાર કરવો એ પ્રશ્ન ઉકલી જાય, ખર્ચમાં ઘણો મોટો ફેર પડે, અને એમને લેવા જવાના નિમિત્તે તમે પણ 2 મિનિટ ભગવાનની સામે થાવ, દર્શન કરો. અને જે દિવસે કોઈ ઉપદ્રવ થયો એટલે આપણા ભગવાન લઈને આપણે રસ્તે ચાલ્યા, તો ભગવાન માટે કોઈ પ્રશ્ન પણ ન રહે. આવું કંઈક 84માં મગજમાં આવેલું, એટલે આ મંદિર જોવા લઈ ગયેલા ત્યારે આવી વાત કરી હતી. મને તો ઘણા બધા પરદેશના આપણા મંદિરો તૂટ્યા એ ઉપરથી આવો વિચાર આવેલો કે આપણે મંદિર જ ન બનાવ્યું હોય ને આ રીતે ભગવાનને પધરાવીને સેવાનો આનંદ લીધો હોય, તો પેલા તોડે તો તોડે, શું તોડવાના હતા? કેટલો સાચો હશે ખોટો હશે મને ખબર નથી, પણ આવો એક વિચાર આવ્યો હતો ક્યારેક.